ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત. આજે જે ગઈકાલે જે ચાલુ કર્યું હતું ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 4 એમાં થોડાક આગળ વધીએ. વરસાદ ગઈકાલથી પડે છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એના લીધે ગરમીથી રાહત મળી હોય એવું લાગે, પણ આવો થોડો વરસાદ પડે એની બધાને ઇંતજારી છે. ભગવાન એ ઇંતજારી પૂરી કરે. ચેપ્ટર કે જેમાં ચુંબકત્વનો ઉલ્લેખ છે અને બીજું ગતિમાન વિદ્યુત ભારો છે. તો એ ગતિમાન વિદ્યુત ભારો એના કારણે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ એની આજુબાજુ થાય છે. લાસ્ટ લેક્ચરની અંદર જુદા જુદા સમીકરણો જે જોયા હતા, એ સમીકરણો પૈકી એક હતું ચુંબકીય બળ કેટલું લાગે. તો ચુંબકીય બળ F બરાબર વિદ્યુત ભાર પર લાગતું બળ છે. વિદ્યુત ભાર કેવો છે? ગતિમાન વિદ્યુત ભાર છે. આ ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર Q V ક્રોસ B, જ્યાં V એટલે કેટલા વેગથી ગતિ કરે છે, B એટલે કેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર એ ગતિ કરે છે. તો એ સંદર્ભમાં QVB અહીંયા ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખો તો QVB sin થીટા જેટલું સૂત્ર છે, સૂત્ર મળે, જ્યાં B એટલે ચુંબકીય ક્ષેત્ર. એના પછી લોરેન્ટ્ઝ બળનું સૂત્ર આપણે લખ્યું હતું. એક માર્ક્સમાં એમસીક્યુ લેવલે પૂછાય તેવું, કે જેમાં માત્ર વિદ્યુત બળ નથી, એની અંદર ચુંબકીય બળ પણ અસ્તિત્વ ધરાવે છે. માટે આ વિદ્યુત ભારિત કણ પર લાગતા બે બળો, વિદ્યુત બળ F બરાબર QE અને બીજું ચુંબકીય બળ F બરાબર Q V ક્રોસ B, બંનેનો સમન્વય કરીએ ત્યારે આપણે આ સૂત્ર લખ્યું હતું. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર F બરાબર Q E પ્લસ V ક્રોસ B, જ્યાં E આ વિદ્યુત ક્ષેત્રને કારણે અહીંયા સરવાળો કરવો પડે. તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B આપણે લખી શકીએ. ત્રીજું સૂત્ર એ પણ જોયું હતું. આ એક વાહક તાર છે અને એ વાહક તારમાં I જેટલો પ્રવાહ વહે છે, આની લંબાઈ ધારો કે L છે, ત્યારે એના ઉપર લાગતું બળ F બરાબર IL ક્રોસ B. વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ B. ચુંબકીય બળ માટે આપણે સફિક્સ યુઝ કરવો હોય તો અહીંયા B લખો તો લખી શકીએ B ફોર મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રના સંદર્ભની અંદર. એક ઉદાહરણનો દાખલો આપણે જોઈએ કે જેમાં 200 ગ્રામ દળનો રકમ છે તમારી પાસે, ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ શકો છો કે જેમાં 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો સીધો તાર. તો આવો એક તાર છે, સીધો તાર, કે જેનું દળ છે 200 ગ્રામ દળ છે, 1.5 મીટર લંબાઈ છે અને એમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? I 2 એમ્પિયર. આનું વજન આપેલું છે 200 ગ્રામ દળ છે, તો વજન W બરાબર mg આપણે શોધી શકીએ અને એની લંબાઈ આપી છે 1.5 મીટર. તો એના આધારે પાછું એવું કન્ડિશન છે કે આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે, પણ એને કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ લટકેલો રહે છે. કેવો રહે છે? લટકેલો રહે છે, નીચે પડતો નથી. આનો મતલબ શું થાય કે આ જે તાર છે એ નીચે પડવા માટે કોણ જવાબદાર છે? ચુંબકીય બળ કે વજન બળ? W બરાબર mg, વજન બળ જવાબદાર છે. તો ઓકે, નીચે તરફ લાગતું વજન બળ લટકેલો રહે છે, એનો મતલબ એ થાય કે વિરુદ્ધ દિશામાં કોઈ ચુંબકીય બળ ત્યાં અસ્તિત્વ હોવું જોઈએ અને એને સમતોલતું હોવું જોઈએ. માટે બીજો કે અહીંયા આ એક તાર છે
નીચે તરફ લાગતું વજન બળ mg અને ઉર્ધ્વ દિશામાં લાગતું ચુંબકીય બળ એટલે IL ક્રોસ B આ બંને બળો પરસ્પર સમતુલતા હોવા જોઈએ તો જ એ ચુંબકીય ક્ષેત્રમાં આમ લટકેલો રહે, નહીં તો ક્યાં આવે નીચે આવી જાય. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું એ આપણે શોધવું છે. તો IL ક્રોસ B બરાબર mg અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રોસ વડે દર્શાવ્યું છે એટલે એ સમતલને લંબ છે અને એ સમતલને લંબ હોવાથી થીટા બરાબર 90 ડિગ્રી અને એ થી sin 90 એટલે શું થઈ જશે 1 થઈ જાય. ત્યારે ILB ક્રોસ કાઢી નાખીને sin થીટા બરાબર mg તો B બરાબર mg upon IL એટલે sin 90 એટલે 1 થશે, લખવાની જરૂર છે ને. m દળ આપેલું છે કેટલું છે 200 ગ્રામ, કિલોગ્રામમાં ફેરવવું પડે ભૂલાય નહીં, એક સરખા એકમો. તો 200 * 10⁻³ કિલોગ્રામ. 0.2 kg લખો તો પણ ચાલે. g જેની કિંમત 9.8 લેવાની છે. I પ્રવાહ કેટલો વહે છે 2 એમ્પિયર પ્રવાહ વહે છે એમાં. અને છેલ્લે a તારની લંબાઈ કેટલી આપેલી છે 1.5. ત્યારે આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ 0.65. ચલો કેપિટલ T મેં સંકેત લખ્યો છે તો કેપિટલ T એટલે ટેસ્લા. શું થાય ટેસ્લા. આ રીતે આવો એક સુવાહક તાર 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો જેમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ પ્રસાર થાય છે એને જો એવા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ લટકેલો રહે. તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય 0.65 ટેસ્લા હોવું જોઈએ. જો એ ના હોય તો નીચે પડી જાય. ક્લિયર? આ એક સરસ મજાનું એક ઉદાહરણ 4 પોઈન્ટ હતું જે MCQ માં પૂછાઈ શકાય. હા, MCQ માં આવા ટાઈપના ક્વેશ્ચન હોય છે. કદાચ બદલ્યો તો 2 ની જગ્યાએ 4 એમ્પિયર લખી દે, 200 ગ્રામની જગ્યાએ 100 ગ્રામ કરે. બાકી આપણે કરવાનું છે એક જ સૂત્ર વાપરો એટલે જવાબ આપો આવી જાય. આ MCQ લેવલે ક્વેશ્ચનો આપણા અંદર ટેક્સ્ટબુકમાં અને એને રિલેટેડ જ હોય છે એટલે જરા ધ્યાન રાખવાનું. હવે એના પછી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. હવે કોઈ વિદ્યુત ભાર હોય, એ વિદ્યુત ભારને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે તો એ વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રને કારણે એના ઉપર બળ લાગવાનું. દાખલ કર્યો છે એટલે વેગ છે અને એ qv ક્રોસ b ના જેટલું બળ છે એ બળ લાગશે. હવે લંબરૂપે લાગતું બળ F બરાબર qv ક્રોસ b એ કેવું છે કેન્દ્રગામી બળ છે. એક ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત ભાર તમે નાખશો પણ વિદ્યુત ભારને કારણે લાગતું આ જે બળ છે ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે. પરિણામે એ વિદ્યુત ભારને સીધો ન જવા દે, એને શું કરે વાળતો જાય. અને એ સંદર્ભમાં એનો ગતિપથ છે એ વર્તુળાકાર બનતો હોય. અને એમ આપણે ધારો કે અહીંયા વિદ્યુત ભાર મૂકીએ છીએ તો એના પર લાગતું કેન્દ્રગામી બળ ફરતા તમે જો અહીંયા પણ કેન્દ્રગામી બળ બધામાં લાગે છે અને એની દિશા કેવી છે આ સ્પર્શકની દિશામાં એનો વેગ હોય. તો આ રીતે કેન્દ્રગામી બળ F બરાબર q v ક્રોસ b જેટલું મળે છે. તો કેન્દ્રગામી બળ સમતુલન અવસ્થામાં હોય તો જેમ અહીંયા આગળના દાખલામાં જોયું કે નીચેનું જે વજન બળ છે એ અને ઉપર તરફ લાગતું ચુંબકીય બળ એકબીજાને સમતોલે તો જ એ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રહી શકે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર આપણે દાખલ કર્યો છે ત્યારે એ દાખલ કરેલો વિદ્યુત ભાર અંદર વર્તુળમય ગતિ કરતો હોય
એ વર્તુળમય પથમાં આગળ વધતો હોય ત્યારે એના ઉપર કેન્દ્રગામી બળ અને પેલું ચુંબકીય બળ એ સમતુલતા હોવા જોઈએ. કયા કયા બળો? કેન્દ્રગામી બળ. આપણને ખબર છે કે કોઈ r ત્રિજ્યાવાળા વર્તુળ પથ પર ધારો કે અહીંયા એનો સ્પર્શીય વેગ હંમેશા વર્તુળમાં ગતિ કરતા પથમાં સ્પર્શીય વેગ v હોય અને એ સંદર્ભની અંદર કેન્દ્રગામી બળ સેન્ટ્રીફ્યુગેશન ફોર્સ જેને કહેવાય આ કેન્દ્રગામી બળ લાગે અને આ કેન્દ્રગામી બળ Fc mv² r જેટલું હોય. m એટલે એનું દળ કણનું, v એટલે એનો સ્પર્શીય વેગ, r એટલે ગતિપથની ત્રિજ્યા. એટલો ત્રિજ્યાવાળો માર્ગ એ પસંદ કરે છે તે. તો અહીંયા જ્યારે સમતોલ અવસ્થામાં આપણને અહીંયા જોવા મળે છે ત્યારે આ કેન્દ્રગામી બળ અને બીજું છે એનું ચુંબકીય બળ એ સરખા હોવા જોઈએ. અને ત્યારે કેન્દ્રગામી બળનું સૂત્ર કયું હતું? mv²/r ચુંબકીય બળ. એક્ચ્યુઅલી શું ચુંબકીય બળ? q v ક્રોસ b છે પણ લંબ રૂપે છે એટલે sin θ 1 થશે કેમ કે θ બરાબર 90 લંબ અવસ્થામાં હોવાથી. એટલે q v b આ ચુંબકીય બળ છે જ્યારે આ કેન્દ્રગામી બળ છે. ત્યારે આ q v b છેદમાં r છે એ અંશમાં લઈ જાઓ. તમે જો આ ઉપર v² છે નીચે v છે, એક v કેન્સલ તો શું વધ્યું? r બરાબર mv/q * b. તો r બરાબર mv/qb. એનો મતલબ એ થાય કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા v વેગથી ગતિ કરતા q વિદ્યુત ભાર જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે એના ગતિપથની ત્રિજ્યા આ r કેટલી મળે? તો ગતિપથની ત્રિજ્યા r બરાબર mv/qb. બરાબર? આ સૂત્ર છે, સૂત્ર આપણે યાદ રાખવાનું. હવે પેલું તમને ખબર છે વેગમાન p બરાબર mv. p એટલે વેગમાન. તો આ તો mv છે, mv એટલે વેગમાન લખી શકીએ. તો ગતિપથની ત્રિજ્યા r બરાબર p/qb લખી શકીએ. જેમ જેમ હવે આપણે આમાં જરા અંદર ડિટેલમાં ઉતરીએ તો ગતિપથની ત્રિજ્યા કોના પર આધાર રાખશે? એ કણના વેગમાન ઉપર આધાર રાખે. જેમ 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 કણ ભારે થતો જાય, કણનું વેગમાન જેમ જેમ વધતું જાય એમ ગતિપથની ત્રિજ્યા છે એ વધતી જાય. બીજું q તો ફિક્સ છે, વિદ્યુત ભાર b કેટલું ચુંબકીય ક્ષેત્ર આપણે એપ્લાય કરીએ છીએ તે. જો ચુંબકીય ક્ષેત્ર વધારે તો ગતિપથની ત્રિજ્યા નાની થશે. ચુંબકીય ક્ષેત્ર b જો ઓછું તો ગતિપથની ત્રિજ્યા થોડીક વધુ મળે. તો એક્ચ્યુઅલી કણ જેટલો ભારે એટલે mv દળ વધારો અથવા તો એ ઝડપી તમે ફેરવો. ઝડપી ફરવે તો વેગ એનો વધશે. જો વેગ વધે તો ગતિપથની ત્રિજ્યા કેવી થતી જશે? બહુ ઝડપી થશે. તો આ સંદર્ભની અંદર આવા ચુંબકીય ક્ષેત્રમાં q વિદ્યુત ભાર દાખલ કરતા મળતા ગતિપથનું સૂત્ર r બરાબર mv/qb જેટલું આપણને મળે. હવે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ ખબર છે. v એટલે રેખીય વેગ, v બરાબર રેખીય વેગ અને ઓમેગા એટલે કોણીય વેગ. 11 માં ભણી ગયા છીએ અને એમાં સૂત્ર હતું v બરાબર r ઓમેગા. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર 11 સાયન્સમાં આપણે ભણી ગયા છીએ. તો v બરાબર r ઓમેગા. તો એ સંદર્ભમાં v બરાબર r ઓમેગા મૂકીએ તો v r ની કિંમત r છે મુખ્ય સમીકરણ 1 માંથી. r ની જગ્યાએ શું છે? mv/qb અને આ ઓમેગા તો છે. હવે ઓમેગા ને જો બંને બાજુ આ v કેન્સલ થઈ જાય, બંને બાજુ v કેન્સલ તો ઓમેગા ને કરતા કરો તો qb ઉપર જતા રહેશે. m ક્યાં આવશે? છેદમાં. તો આ રીતે કોણીય વેગ કોણીય આવૃત્તિના સંદર્ભમાં ઓમેગા bq/m
એમ આપણને સૂત્ર મળે. ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ. ન્યુ એટલે આવૃત્તિ. સંકેતો ભેગા ન થાય. આ વેગ છે, આ આવૃત્તિ છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું. તો 2 પાઈ ન્યુ, ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ એટલે ત્યાં કોણી આવૃત્તિ અને રેખીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ છે. તો ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ. તો 2 પાઈ ન્યુ બરાબર અહીંયા આપણે શું ઓમેગા જે છે ને, તો ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ બરાબર bq upon m. તો ન્યુ આવૃત્તિને કરતા તો 2 પાઈ ક્યાં આવી જશે છેદમાં. તો ન્યુ બરાબર bq upon 2 પાઈ m બરાબર. તો હવે અહીંયા ફરીથી તમે જુઓ, આ એક ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર q v વેગથી આપણે દાખલ કરીએ તો એના ગતિપથની ત્રિજ્યા કેટલી મળે? r બરાબર mv upon qv જેટલું મળે. હવે આ જ્યારે ગતિપથ કરે છે ત્યારે કેટલી આવૃત્તિ સાથે એ પરિભ્રમણ કરે છે? તો એ આવૃત્તિ એટલે ન્યુ બરાબર bq upon 2 પાઈ m. હા, તો એ આવૃત્તિ, આ ન્યુ નું સૂત્ર છે જેને સાયક્લોટ્રોન આવૃત્તિ કહે છે. અહીંયા નવો શબ્દ આવ્યો, સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોન, તમે સાયકલ ચલાવો છો ત્યારે પેન્ડલ મારો છો ત્યારે પૈડું શું થાય છે? ફરે જાય છે. આ પૈડું ફરે છે પણ સાથે સાયકલ પણ કેવી લઈ જાય છે? આગળ લઈ જાય છે ને. તો એ રીતે સાયક્લોટ્રોન આવૃત્તિનો મતલબ એ થયો કે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરેલો વિદ્યુત ભાર એ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ગતિ પણ કરે છે અને એ આગળ પણ વધે છે. આવૃત્તિ જેટલી વધારે એટલું એ પરિભ્રમણ છે, એ પરિભ્રમણ વધારે ને વધારે ફાસ્ટ થશે. તો એ સંદર્ભમાં ન્યુ ને સાયક્લોટ્રોન આવૃત્તિ કહે છે. હવે એ સવાલ ઉભો થાય કે તો સાયક્લોટ્રોનનો આવર્તકાળ કેટલો? તો આવર્તકાળ એ આવૃત્તિનું વ્યસ્ત છે. 11 માં આપણને ખબર છે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત હોય તો આવર્તકાળ t બરાબર 1/ν. આ ન્યુ છે bq upon 2 પાઈ m એનું વ્યસ્ત કરી નાખો તો 2 પાઈ m અંશમાં અને bq ક્યાં આવશે? છેદમાં આવે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળમય ગતિ કરતા વિદ્યુતભારનો ગતિપથ જોયો આપણે. ગતિપથના આધારે એની સાયક્લોટ્રોન આવૃત્તિ ન્યુ કેટલું હતું? bq upon 2 પાઈ m જેટલું હતું. અને એના સંદર્ભમાં આવર્તકાળ એટલે આ રીતે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો? તો એ આવર્તકાળ, અને એ આવર્તકાળ t બરાબર 2 પાઈ m upon bq જેટલું મળે. તમે જો કે અહીંયા બીજી એક આકૃતિ મેં આપી છે કે જેમાં x અક્ષની દિશામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર B છે. x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર B છે અને એમાં ચુંબકીય ક્ષેત્રની B ની દિશામાં આ વિદ્યુતભાર q જો મૂકવામાં આવે, તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે એ વર્તુળમય પથ ઉપર આ રીતે પરિભ્રમણ કરતો જાય. પણ અહીંયા આ રીતે આગળ વધતો જશે, આગળ ને આગળ વધતો જશે અને આ રીતે આગળ ને આગળ જો વિદ્યુતભાર q બને તો આને કહેવાય હેલિકલ લૂપ. શું કહેવાય? હેલિકલ કહેવાય. આપણે સ્પ્રિંગ જોઈ છે તો એ સ્પ્રિંગના બળ ગોળ તો છે પણ આ ધીમે ધીમે સ્પ્રિંગ કેવી થતી જાય છે? આગળ વધે છે, જેને હેલિકલ કહેવાય. 11 સાયન્સમાં આપણે પેલા સ્પ્રિંગના દોરણો વાળો પ્રેક્ટિકલ કર્યો હતો. સ્પ્રિંગનો આવર્તકાળ t અને એના આધારે સ્પ્રિંગનો બળ અચળાંક k શોધવાનો પ્રેક્ટિકલ હતો. એમાં એક સ્ટેન્ડ હતું અને સ્ટેન્ડમાં એક સ્પ્રિંગ છે. એ સ્પ્રિંગ લટકાવેલી હતી, નીચે કોઈ દળ લટકાવો, સ્પ્રિંગના દોરણો કરીને આપણે કરી શકીએ. તો એ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગના ટર્ન્સ કેવા છે? હેલિકલ કહેવાય. કેવા કહેવાય? હેલિકલ કહેવાય. હા, આ રીતે ટર્ન બાય ટર્ન આવે. તો એ જ રીતે અહીંયા પણ આ વિદ્યુતભાર q છે, આ હેલિકલ માર્ગ એ આગળ વધશે. ઓકે, હંમેશાનો વેગ કેવો હોય? સ્પર્શીય વેગ હોય. સ્પર્શની દિશામાં વેગ હોય.
સ્પર્શીય વેગ છે ત્યારે એના બે ઘટકો આપણા વેગના વિચારીએ, એક લંબ ઘટક અને એનો સમાંતર ઘટક. બે ઘટકો, સમાંતર ઘટક અને લંબ ઘટક. પણ સ્પર્શીય ઘટકમાં એ આગળ વધે છે. ઓકે, હવે આ એક ટર્ન થઈ રહ્યો, આ આ બીજો થયો. આ બંને વચ્ચેનું અંતર એને પેચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પેચ કહેવામાં આવે છે. લૂપ જે આગળ વધતું જાય તો એ ક્રમશઃ બે લૂપ વચ્ચેનું અંતર એને પેચ કહેવામાં આવે છે. અને આ જે ત્રિજ્યા જે બનવાની આ વર્તુળાકાર ભાગ તમે જે જોઈ શકો છો, તો આ છે એની ત્રિજ્યા, જેને હેલિક્સની ત્રિજ્યા r કહેવામાં આવે છે. અને એ હેલિક્સની ત્રિજ્યા mv/qb આ સૂત્રથી જ આપણને પ્રાપ્ત થશે. પણ આને કેમ કે હવે નવું ચેપ્ટર ચાલુ કર્યું છે ત્યારે નવા નવા શબ્દો સાથે આપણે ટેવાવું પડશે. માટે આ જે ત્રિજ્યા થઈ એને હેલિક્સની ત્રિજ્યા કહેવાય. આ ક્રમશઃ બે વર્તુળાકાર લૂપ જે રચાય છે એ બંને વચ્ચેનું અંતરને પેચ કહેવામાં આવે છે. અને એમાં આ એક જ ઘટક અસ્તિત્વમાં ધરાવે છે ત્યારે અહીંયા પેચ અંતર કેટલું? પેચ એટલે આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, અને એ આપણું x દિશા છે. એ કયો ઘટક છે? સમાંતર ઘટક છે. ત્યારે સમાંતર ઘટક માટે cos θ લેવું પડે. તો અહીંયા v cos θ વેગનો ઘટક v cos θ 2πm/bq કે qb તમે જે લખી શકો. તો એ આ પેચનું સૂત્ર થઈ ગયું. અહીંયા 2πmv cos θ/qb પણ લખી શકીએ. તો આ પેચ અંતર સૂચવે છે. MCQ માં તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછો હોય, બધી માહિતી તમને આપી દીધેલી હોય. દળ આપેલું છે, વેગ આપેલો છે, કેટલા ખૂણા સાથે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રહેલું છે એ આપેલો હોય, વિદ્યુત ભાર q ની કિંમત આપેલી હોય, ચુંબકીય ક્ષેત્ર b નું મૂલ્ય આપેલું હોય. તો પેચ શોધો. તો 2πm cos θ/qb ના સંદર્ભમાં આ પેચ આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, નવા એક કન્સેપ્ટ સાથે અહીંયા અગાઉના લેક્ચરમાં જે પૂર્વ ભૂમિકા બાંધી હતી એ આધારે 3 સૂત્રો લખેલા છે. એના પછી એક માર્ક્સમાં પૂછાઈ શકાય એવો એક ઉદાહરણનો દાખલો આપણે જોયો. એના પછી આ જે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરે છે ત્યારે એની ત્રિજ્યા વર્તુળમાં ગતિ કરે છે ત્યારે એની ત્રિજ્યાનું સૂત્ર શું થશે, એ એની આવૃત્તિ કેટલી થશે તે, એના પછી સાયક્લોટ્રોન આવૃત્તિનું સૂત્ર છેલ્લે આવર્તિકાળ t એનું સૂત્ર આપણે મેળવ્યું. એના પછી આ હેલિકલ લૂપ કઈ રીતે બને છે, કઈ રીતે આગળ વધે છે, અને આ પેચ અંતર એનું સૂત્ર 2πmv cos θ/qb એ સંદર્ભમાં આપણે પરિણામ જોયા. ખ્યાલ રાખજો, ચોક્કસ રીતે વધારે ને વધારે માહિતી સાથે આપણે આગળ વધતા જઈશું. આ સંદર્ભમાં ઉદાહરણનો દાખલો છે 4.3, જરા જુઓ. ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે જેમાં 6x10 ની ટેક્સ્ટ બુક જરા લઈ લો. તમે ટેક્સ્ટ બુક લઈ લો. એમાં ઉદાહરણ નંબર 4.3 એમાં તમે જુઓ 6x10 ની -4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય એટલે θ બરાબર 90 લેવાનો. 3x10 ની 7 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન એ ઉલ્લેખ કરેલો છે. કેમ? એટલે અહીંયા દળની જરૂરિયાત ઊભી થશે. દળ એટલે ઇલેક્ટ્રોનનું દળ પરીક્ષામાં આપેલું પણ હોય, ન પણ આપેલું હોય. કેટલું હોય ઇલેક્ટ્રોનનું દળ? 9 × 10⁻31 kg. અને એનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર 1.6 10⁻19 કુલમ્બ. તો એની માર્ગની ત્રિજ્યા કેટલી હશે એ શોધવું છે. આવૃત્તિ કેટલી હશે એ શોધવું છે, અને ઊર્જા પણ શોધવી છે. અગત્યનો દાખલો છે, તમારે તૈયાર ખાસ કરવાનો.
2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછો તો પણ પૂછી શકાય અને શોર્ટમાં એનું 1 માર્ક્સમાં રૂપાંતરણ કરીને પણ પૂછી શકાય. તો પહેલા આપેલી માહિતી જરા લખીએ. ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. તો B બરાબર 6 × 10⁻⁴ એકમ ટેસ્લા. થીટા બરાબર લંબ છે 90. વેગ v આપેલો છે. કેટલી ઝડપથી છે? 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોન જે છે માટે ઇલેક્ટ્રોન દળ 9.1 નથી લીધું તો 9 × 10⁻31 kg. એનો વિદ્યુત ભાર q 1.6 10⁻19 કુલમ્બ. હા, અને છેલ્લે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 10⁻19 જૂલમાં રૂપાંતરિત કરવાનું છે ત્યારે. હવે પહેલું તો છે એ ગતિપથની ત્રિજ્યા કેટલી હશે? તો ત્રિજ્યાનું સૂત્ર તમે જુઓ. R = mv/q × સીધું સૂત્ર લઈ શકાય ને. તો એ ગતિપથની ત્રિજ્યા કેટલી હશે? બધી માહિતી છે. ચલો, m એટલે દળ કેટલો આપેલો છે? 9 × 10⁻31. વેગ v કેટલો આપેલો છે? 3 × 10⁷ છેદમાં q વિદ્યુત ભાર કેટલો છે? 1.6 × 10⁻19. b એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 6 × 10⁻⁴. અને જો આપણે સાદુરૂપ આપીએ તો 28.12 into 10⁻² મીટર અથવા તો ડાયરેક્ટ 28.12 સેન્ટીમીટર લખી શકીએ. તો આ રીતે આપેલી જે કન્ડિશનની અંદર વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન જે દાખલ કર્યો છે ત્યારે એ 28.12 સેન્ટીમીટરના માર્ગથી, સમજો 28 સેન્ટીમીટર લગભગ આટલું થશે, તો 28 સેન્ટીમીટરના માર્ગથી એ વર્તુળમય માર્ગે આ રીતે આગળ વધશે. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો, હવે બીજું શું શોધવાનું છે? આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ v/2πr. v = r ઓમેગા. એનો આપણે ઉપયોગ સીધો અહીંયા કરી શકીએ. વેગ આપેલો છે 3 × 10⁻⁷ 2 પાઈ ની કિંમત 3.43 લઈએ. r એટલે આ કિંમત આપણે મૂકી દઈએ 28.12 × 10⁻². તો લગભગ 17 × 10⁶ આવૃત્તિનો એકમ હોય હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇનવર્સ. તો આટલી આવૃત્તિ હોય. ઓકે, પણ 10⁶ એટલે મેગાહર્ટ્ઝ આપણે તો પણ લખી શકાય. 17 મેગાહર્ટ્ઝ. કેટલી આવૃત્તિ હશે? 17 મેગાહર્ટ્ઝ જેટલી આવૃત્તિ સાથે એ ઇલેક્ટ્રોન એ પરિભ્રમણ કરતો હોવો જોઈએ. છેલ્લે તેની ઊર્જા શોધો. હવે ગતિ કરે છે તો ગતિ ઊર્જા હોવાની ને. તો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². ખબર છે ને? ગતિ ઊર્જા બરાબર 1/2 mv². છે ને? m દળ આપેલું છે, વેગ પણ આપેલો છે 3 × 10⁷. ઓકે, આ જે જવાબ જે મળશે એનું સ્ક્વેર કરવાનું. અને જો સાદુરૂપ આપીએ તો લગભગ 4
જવાબ મળે. 4 × 10⁻16 આ ઊર્જા એકમ કયો છે? જૂલ છે. પણ જો મારે ઇલેક્ટ્રોન વોલ્ટના સંદર્ભમાં જો જવું છે, મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ જોઈએ તો 1.6 × 10⁻19 વડે ભાગવું પડે. આ એકમ છે એ એકમ શેમાં થઈ જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરિત થઈ જશે. અને એ જો ભાગાકાર કરીએ તો 2.5 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેનો જવાબ આવે. તમે કરી શકો છો જાતે. જે જવાબ આવે છે ને 1.6 × 10⁻19 વડે આપણે ભાગવું પડે. હા, યાદ રાખજો અમુક ટાઈમે આ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય, હા, જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 × 10⁻19 વડે ભાગવું પડે. અને ઇલેક્ટ્રોન વોલ્ટને જો જૂલમાં ફેરવવા હોય તો 1.6 × 10⁻19 વડે ગુણવું પડશે. આગળ ઉપર પ્રકરણો આવશે, એમાં પાર્ટ 2 ની અંદર આવશે. આવા ઘણા બધા ફેરફારો આપણે કરવાના રહેશે. ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં અને જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ મોસ્ટ આઈપી દાખલા સાથે આજનું આ પ્રકરણ છે એનો આ પોર્શન હું અહીંયા પૂરો કરું છું. હવે પછીના લેક્ચરમાં નવો ટોપિક સાથે આપણે આગળ વધીશું. આભાર વિદ્યાર્થીઓ.